ત્યારે જગન્નાથ મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી છે તે પહોંચી ચૂક્યા છે। સમાચાર મળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી હાલ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે। આજે રથયાત્રાનું આયોજન છે। આ રથયાત્રા વચ્ચે હવે ગુજરાતના મુખ્યમંત્રી છે તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેનું પ્રસ્થાન કોઈપણ જે પ્રદેશ છે તેમના રાજા કરાવતા હોય છે। અને અત્યારે લોકશાહીમાં આપણે ગણવા જઈએ તો જે મુખ્યમંત્રી છે તે રાજ્યના સૌથી ઊંચા હોદ્દાવાળા વ્યક્તિ ધરાય છે અને તેના કારણે જ આ જગન્નાથની જે યાત્રા છે તેનું પ્રસ્થાન મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવે છે। ત્યારે હાલ જે પહિંદ વિધિ છે તે કરવામાં આવશે અને આ પહિંદ વિધિ બાદ જે મુખ્યમંત્રી છે આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે। ત્યારે સીધા દ્રશ્યો અમે તમને ત્યાંથી બતાવી રહ્યા છીએ। જે જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે। થોડી જ વારમાં રથયાત્રાનું જે પ્રસ્થાન છે તે થવાનું છે। ત્યારે હાલ ત્રણેય જે રથો છે તેને શણગારવામાં આવ્યા છે। તમામ લોકો છે, ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે। ત્યારે થોડી વારમાં જ પહિંદ જે વિધિ છે તે કરવામાં આવશે અને જે બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે। પહિંદ વિધિનું એવું માનવામાં આવે છે કે તે સોનાના જે સાવરણી છે તેના દ્વારા જ આ રથની આગળ સાફ સફાઈ કરવામાં આવે છે અને આ મુખ્યમંત્રી દ્વારા જ હર વર્ષે કરાતી હોય છે। ત્યારે આ વર્ષે પણ આ જે વિધિ છે તેને અનુસરવામાં આવશે અને જે બાદ રથનું છે પ્રસ્થાન થશે। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે જ્યારે નગરચર્યાએ નીકળતા હોય અને ત્યારે તમામ જે અમદાવાદીઓ છે તે ભક્તિલીન બન્યા છે। અમદાવાદમાં વાતાવરણ ભક્તિમય બની ગયું છે। અમદાવાદના લોકો ભગવાનને આવકારવા માટે, ભગવાનનું આગતા સ્વાગતાથી સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા છે। ત્યારે હાલ ત્રણેય જે રથો છે તેને શણગારવામાં આવ્યા છે। રથોને ભગવાન છે તે બિરાજમાન થયા છે। ભગવાનની સાથે બહેન અને ભાઈ પણ જે આ રથોમાં બિરાજમાન થયા છે અને થોડી જ વારમાં આ રથોનું અહીંથી જે પ્રસ્થાન છે તે થવાનું છે। ત્યારે અમદાવાદના લોકો છે ભગવાનને આવકારવા માટે, ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે। ભગવાનને મામેરું કરવા માટે પણ જે યજમાન પરિવાર છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। આવા અવસર પર અષાઢી બીજનો અવસર છે અને ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રાએ નીકળવાના છે ત્યારે ગુજરાતમાં આ પર્વ છે એ ખૂબ ખાસ માનવામાં આવે છે। એમાં પણ જે સૌથી મોટી રથયાત્રાઓમાંની એક ગણાતી અમદાવાદની જે રથયાત્રા છે તેનું પણ ખૂબ જ જે મહત્વ રહેલું છે। છેલ્લા 148 વર્ષથી આ રથયાત્રાને કન્ટિન્યુ કરવામાં આવી છે। રથયાત્રાનું જે કોઈ પણ વખત ભંગ થયો નથી। હર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે। આ પરંપરા હજુ પણ ચાલતી આવે છે અને આદિકાળો સુધી ચાલતી રહેશે। ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તો છે તે ભારે ઉત્સાહ સાથે ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। ત્યારે જનમેદની છે તે પણ જોવા મળી છે। ભક્તો હાલ જય જગન્નાથના નાદ સાથે જગન્નાથ મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પહોંચી ગયા છે અને પહિંદ જે વિધિ છે જે આ બાદ રથનું પ્રસ્થાન કરવામાં આવશે। મુખ્યમંત્રી આ વિધિ કરતા હોય છે જેમાં સોનાની સાવરણીથી રથની આગળ સાફ સફાઈ કરવામાં આવે છે, કચરો છે તે વાળવામાં આવે છે અને જે બાદ રથનું પ્રસ્થાન થતું હોય છે। એટલે સીધા જ દ્રશ્યો અમે આપને ત્યાંથી બતાવી રહ્યા છીએ। જગન્નાથ મંદિરના દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં જે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભક્તો પણ ભગવાનના પ્રસ્થાનની હવે રાહ જોઈ રહ્યા છે। રથયાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આ લોકોની સુરક્ષા માટે પોલીસનો મોટો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે અનેક જગ્યાએ તમામ જે સુવિધાઓ પૂરતી રહે અને લોકોને અગવડ ન પડે તે માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથના આ રથયાત્રાના અવસર પર ગુજરાતીઓ છે, ખાસ અમદાવાદીઓ છે તે ભક્તિમય બન્યા છે। અમદાવાદનું વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે। આદિ અનંત કાળથી જે ચાલતી આવતી પરંપરાને હજુ પણ આગળ ધપાવવામાં તમામ લોકો છે તે સહકાર આપી રહ્યા છે। સાથે જ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં જોડાવા માટે ભક્તોની જનમેદની છે તે ઉમટી પડે છે। અમદાવાદ ખાતે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। અમદાવાદની રથયાત્રામાં હાલ તો મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ત્યારે આખા વર્ષ દરમિયાન જ્યારે ભક્તો જગન્નાથ ભગવાનના દર્શન માટે જતા હોય છે, પરંતુ જ્યારે અષાઢી બીજનો અવસર આવે ત્યારે ભગવાન ખુદ ભક્તોને દર્શન આપવા માટે, ભક્તોની જે ખબર અંતર પૂછવા માટે નગરચર્યાએ નીકળે છે। નગરચર્યાએ નીકળી તમામ ભક્તોને સામેથી જ દર્શન આપે છે। ત્યારે જે પહિંદ વિધિ છે તે થોડી વારમાં જ શરૂ થશે। પહિંદ વિધિ થયા બાદ જે રથનું પ્રસ્થાન છે તે કરાવવામાં આવતું હોય છે। સામાન્ય રીતે આ કોઈ પણ પ્રદેશ છે તેના રાજા છે તે પહિંદ વિધિ કરાવતા હોય છે। ત્યારે આ પહિંદ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હાલ કરાવવામાં આવશે। થોડી જ વારમાં વિધિ શરૂ થશે અને વિધિ શરૂ થયા બાદ
અહીંથી રથ છે તેને ખેંચી રથની જે યાત્રા છે તે શરૂ કરવામાં આવશે। રથયાત્રા એ ખૂબ જ મહત્વનો અવસર છે તે બનાવવામાં આવ્યો છે, કારણ કે જે રથ છે સોળે કલાએ જે ખીલી ઉઠ્યા છે, ફૂલોના ગુચ્છા સાથે શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો છે તે ઉમટી રહ્યા છે। ત્યારે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો પણ જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ભગવાન ભાઈ સહિત તેમના જે બહેન છે તેમની સાથે શણગાર સાથે તેઓ રથમાં બિરાજમાન થયા છે અને રથમાં બિરાજમાન થયાના હવે થોડા જ વારમાં પહિંદ વિધિ થશે અને આ વિધિ થયા બાદ ભગવાન અહીંથી રથનું જે પ્રસ્થાન છે તે કરવામાં આવશે। ત્યારે મોટી સંખ્યામાં જે અહીં ભક્તો છે તે ઉમટી પડ્યા છે। ભક્તો પણ ભગવાનના દર્શન કરી એક ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે અમે સીધા જ દ્રશ્યો આપને જગન્નાથ મંદિર ખાતેથી બતાવી રહ્યા છીએ, જ્યાં જગન્નાથ મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે। મંદિરને જે સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ભગવાન મંદિરના પણ શણગાર કરવામાં આવ્યો છે અને ભગવાનને પણ શણગારવામાં આવ્યા છે। ત્યારે ભગવાનના સવારે મંગળા આરતી થઈ છે। આ આરતી બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે અને રથમાં બિરાજમાન થયા બાદ હવે ભગવાન નગરચર્યાએ નીકળશે। ત્યારે જોવા જઈએ તો અમદાવાદના 14 કિલોમીટર જેટલા અંતરમાં આ રથયાત્રા છે તે પસાર થતી હોય છે। 14 કિલોમીટરના રૂટ પર રથયાત્રા અલગ અલગ જગ્યાએ ફરે છે, ભક્તોને દર્શન આપે છે અને સાથે મોટી સંખ્યામાં જે લોકો છે તે ઉમટી પડતા હોય છે। ત્યારે અમદાવાદની જે રથયાત્રા છે દર વર્ષે જે ફણગાવેલા મગ, કાકડી, કેરી, જાંબુનો જે હજારો કિલોનો જે પ્રસાદ છે તે તમામ ભક્તોમાં વહેંચવામાં આવતો હોય છે। મોટી સંખ્યામાં ભક્તો હોય છે, તેમને ખાસ કરીને ફણગાવેલા જે મગ છે તેનો પ્રસાદ વહેંચવામાં આવે છે। એવી માન્યતા છે કે ભગવાન જ્યારે બીમાર હતા ત્યારે તેમને આહાર સ્વરૂપે જે ફણગાવેલા મગ છે તે આપવામાં આવતા હતા અને જેના બાદ ભગવાન સ્વસ્થ થયા હતા। તે સમયથી જ આ પરંપરા ચાલતી આવે છે, જેમાં ભગવાનની જે રથયાત્રા નીકળે છે તેમાં દિવસ દરમિયાન ભક્તોને પણ આ ફણગાવેલા મગનો પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે અને જ્યારે રથયાત્રાની તૈયારી થતી હોય છે ત્યારે બધા ભક્તો પોતાની યથાશક્તિ મુજબ જે મગનું અર્પણ છે તે મંદિર ખાતે કરતા હોય છે। જેટલી પોતાની યથાશક્તિ હોય 2 કિલો 5 કિલો જેટલા મગ તમામ જે ભક્તો છે તે મંદિરને અર્પણ કરે છે અને આ તમામ જે મગ છે તેમને ફણગાવવામાં આવે છે અને જે બાદ જગન્નાથ ભગવાન છે તેમના ભક્તોમાં આ ફણગાવેલા મગનો જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવે છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભૂપેન્દ્ર પટેલ હાલ મંદિર ખાતે પહોંચી ગયા છે અને થોડી જ વારમાં જે પહિંદ વિધિ છે તે શરૂ થશે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે આ વિધિ એ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે। આ વિધિ કોઈ પણ પ્રદેશના રાજા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિધિ કરી રહ્યા છે। જે પહિંદ વિધિમાં સોનાના સાવરણાથી રથની આગળનો જે કચરો છે તે વાળવામાં આવે છે અને જે બાદ રથનું પ્રસ્થાન છે તે કરાવવામાં આવતું હોય છે। દ્રશ્યો સીધા જ આપને અમે બતાવી રહ્યા છીએ, જ્યાં પહિંદ વિધિ છે તે શરૂ થવા જઈ રહી છે। ભક્તો પણ મોટી સંખ્યામાં છે, સાથે સંતો મહંતો સાથે મોટી સંખ્યામાં જે ભક્તો છે તેનું માનવ મહેરામણ છે તે પણ જોવા મળ્યું છે। ત્યારે પુરીની જગન્નાથ યાત્રા બાદ આ સૌથી મોટી જે રથયાત્રા છે તે આપણે ગણવામાં આવે છે। અમદાવાદની આ રથયાત્રા લગભગ છેલ્લા 148 વર્ષથી ચાલતી આવતી પરંપરાને પણ હજુ પણ ઉજાગર રાખી છે અને આ પરંપરા સતત વર્ષ પ્રતિ વર્ષ ઉજવતા આવે છે અને લોકો પણ ભારે ઉત્સાહ સાથે આ રથયાત્રામાં જોડાતા હોય છે। ત્યારે પહિંદ વિધિ છે તે શરૂ થવા જઈ રહી છે અને આ પહિંદ વિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી છે તે ભાગ લઈ રહ્યા છે। તેમાં આ થોડી જ વારમાં વિધિ થયા બાદ જે રથયાત્રાનું પ્રસ્થાન છે તે મંદિર ખાતેથી કરવામાં આવે છે। પહિંદ વિધિમાં સોનાની સાવરણી દ્વારા રથની આગળથી જે કચરો વાળવામાં આવે છે ને જે બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવતું હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો ખાસ જગન્નાથના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે અને સાથે ભક્તો જે ભક્તિમય વાતાવરણ સાથે મોટી સંખ્યામાં જગન્નાથ મંદિર ખાતે ઉમટી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે હવે પહિંદ વિધિની જે શરૂઆત છે થઈ ચૂકી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ વિધિ છે તે કરવામાં આવી રહી છે। રથનો શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે, ભગવાનને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। ત્યારે 3 રથો હોય છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આ નગરચર્યાએ નીકળતા હોય છે, નગરના લોકોને દર્શન આપવા નીકળતા હોય છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ રથ ઉપર ઉપસ્થિત છે। તેઓ પહિંદ વિધિ છે તેમાં ભાગ લઈ રહ્યા છે। થોડી જ વારમાં રથનું પ્રસ્થાન થશે, જે બાદ અમદાવાદના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં રથયાત્રા જે નગરચર્યા કરશે, લોકોને દર્શન આપશે। આખા વર્ષ દરમિયાન જ્યારે
યાત્રિકો છે, ભક્તો છે, જગન્નાથના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ જ્યારે અષાઢી બીજનો અવસર આવે છે ત્યારે ભક્તોને દર્શન આપવા માટે ખુદ જગન્નાથ ભગવાન છે તે નગરચર્યાએ નીકળે છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે પહિંદ વિધિ છે તેની હવે શરૂઆત થઈ રહી છે। મોટી સંખ્યામાં ભક્તો, મહંતો અને ઋષિઓ પણ છે તે હાલ ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિમાં આ વિધિ છે તે કરવામાં આવે છે। ત્યાર તમામ જે લોકો છે તે ભક્તિમય વાતાવરણ સાથે જય જગન્નાથ નાથ સાથે જગતના નાથ જગન્નાથના નાદ સાથે મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વિધિની શરૂઆત થઈ ચૂકી છે। હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પહિંદ વિધિ છે પહિંદ વિધિને કરશે અને જે બાદ રથનું પ્રસ્થાન છે અહીંથી કરાવવામાં આવશે। દ્રશ્યોમાં જોઈ શકાય છે પહિંદ વિધિની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ વિધિ થયા બાદ રથનું પ્રસ્થાન થતું હોય છે અને રથ છે તે નગરચર્યાએ નીકળતો હોય છે। આ વિધિ છે સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશના રાજા દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે, સૌથી ઊંચા હોદ્દાવાળા વ્યક્તિ દ્વારા હાથ ધરવામાં આવતી હોય છે અને કોઈ પણ રાજ્યના સૌથી ઊંચા હોદ્દાવાળા વ્યક્તિ મુખ્યમંત્રીને ગણવામાં આવે છે। જેના કારણે મુખ્યમંત્રી દ્વારા જ આ વિધિ છે હર વર્ષે કરવામાં આવે છે ને આ વિધિ થયા બાદ જ રથનું જે પ્રસ્થાન છે જે જગન્નાથ મંદિર ખાતેથી થાય છે। અહીં હાથીઓ પણ શણગારવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ ઉમટી રહ્યા છે। હાથીઓના શણગાર સાથે હાલ જે ગજરાજ છે તે પણ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે તૈયાર છે। ત્યારે જે ગજરાજ છે તેમને પણ સજાવવામાં આવ્યા છે, તેમને પણ તૈયાર કરવામાં આવ્યા છે અને રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ લોકો છે તે ઉત્સાહભેર હાલ જોડાઈ ચૂક્યા છે। ત્યારે હવે રથયાત્રાનું જે પ્રસ્થાન છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે પહિંદ વિધિ પૂર્ણ થઈ છે। હવે તેઓ રથયાત્રાનું જે દોરડું છે તે ખેંચી અને રથયાત્રાનું જે પ્રસ્થાન છે તે કરાવશે। ત્યારે મોટી સંખ્યામાં લોકો હાલ જગન્નાથ મંદિર ખાતે ઉમટી રહ્યા છે। આજે અમદાવાદ ખાતે યોજાનારી આ રથયાત્રામાં અલગ પ્રકારના કરતબબાજ જોવા મળશે, સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળશે। ત્યારે અમદાવાદ ખાતેથી હવે રથયાત્રાનું જે પ્રસ્થાન છે થઈ ચૂક્યું છે અને ભગવાન જગન્નાથ છે તે નગરચર્યા પર નીકળી ગયા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથનું પ્રસ્થાન છે જે કરાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી છે જે બાદ હવે રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। દ્રશ્યો અમે સીધા જ તમને જગન્નાથ મંદિરથી બતાવી રહ્યા છીએ જ્યાં રથનું જે પ્રસ્થાન છે થઈ ચૂક્યું છે અને જય જગન્નાથના નાદ સાથે સમગ્ર જે મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો પણ ઉપસ્થિત છે, તેઓ પણ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રથનું પ્રસ્થાન છે તે કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રીએ પહિંદ વિધિ છે તે કરી છે અને પહિંદ વિધિ બાદ હવે રથનું પ્રસ્થાન કરાવ્યું છે। ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે હવે રથયાત્રા પર નીકળવાના છે અને તેની તૈયારીઓને લઈ લોકો પણ ખાસ ઉત્સાહિત જોવા મળ્યા છે। ત્યારે અમદાવાદનું વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું છે। રથો છે તે પણ શણગારવામાં આવ્યા છે। આપણી સાથે કિશન મહારાજ છે। જી કિશન મહારાજ, ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। જી, આજે સરસ મજાની રોનકભાઈ તમને રથ વિશે વાત કરું। અત્યારે જે રથ છે તે રથની વિશે આપણે વાત કરીએ તો ભગવાન જે જગન્નાથજીનો રથ છે તેને તો પહેલાં આપણે શું કહેવાય, એનું મહત્ત્વ શું છે તે વિશે વાત કરીએ તો ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ કે ગરુડ ધ્વજ છે। એને નંદીઘોષ કે ગરુડ ધ્વજ કહેવામાં આવ્યો છે અને જે તેમનો સારથી છે તે ભગવાનના જે સારથી છે એ દારૂકા છે। જે ભગવાનનો રથ ખેંચે તેવો સારથી દારૂકા છે અને જે ભગવાનના રથનું રક્ષણ કરે છે તે ખગરાજ છે અને આ ખગરાજને ગરુડ સાથે સરખાવવામાં આવ્યો છે। જે ભગવાન ગમે તેવો વરસાદ હોય, ગમે તે પરિસ્થિતિ હોય પણ ભગવાનના રથને આજ સુધી કંઈ નથી થયું। કેમ કે તેનું રક્ષણ સ્વયં ખગરાજ કરે છે, એટલે કે ગરુડ રાજા કરે છે। અને જ્યારે સ્વયં ગરુડ જે રથનું રક્ષણ કરતો હોય તે રથને શું થાય, જે રથની અંદર ભગવાન કૃષ્ણ બિરાજેલા હોય તે રથને શું થાય, તો એવા ખગરાજ જે ગરુડ ભગવાન રથનું રક્ષણ કરે છે। ભગવાનના રથમાં કમળ, કેતકી, ચંપાથી સજાવેલ તુલસીના ચૂડા ને ખાસ ભગવાન જગન્નાથજીની સમીપ રાખવામાં આવે છે। તમે અત્યારે જુઓ
તો હાલમાં તમને જોવાશે તો કમળથી, કેતકીથી, ચંપાથી સજાવેલા તુલસીના ચૂડા તમે અત્યારે ભગવાન કૃષ્ણના રથ ઉપર જોઈ શકશો. સાથે વરા, ગોવર્ધનમ, ગોપી કૃષ્ણ, રામનરસિંહ, નારાયણ, ત્રિવેકમ, શ્રી હનુમાનજી અને રુદ્ર એમ 9 દેવતાની રથની ચારે બાજુ વિરાજેલા છે. તમે અત્યારે જુઓ ભગવાન કૃષ્ણના તો વરા, ગોવર્ધનમ, ગોપી કૃષ્ણ, રામ, નરસિંહ અને નારાયણ, ત્રિવેકમ એવા શ્રી હનુમાનજી અને રુદ્ર એમના 9 દેવતાની રથની ચારે બાજુમાં વિરાજેલા છે. આ ભગવાનનો રથ તમે જુઓ તો આશરે 5 ફૂટનો આ રથ છે. 5 ફૂટથી એટલે તમે સમજો 5 ફૂટથી ઉપરનો આ રથ છે. અને ભગવાનના રથની દોરીને જે શંખચૂડા નાગની કહેવામાં આવે છે. અત્યારે જે આપે જોયું કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રથ ખેંચ્યો તે રથની દોરીને શંખચૂડા નાગની કહેવામાં આવે છે રોનકભાઈ. અને ખૂબ સરસ મજાનો ભગવાન રથ હાલમાં અત્યારે લઈ જવામાં આવે છે. અત્યારે નગરજનોને દર્શન આપવા સ્વયં ભગવાન જગન્નાથ નીકળ્યા છે. ભગવાનના રથની પૈડાની સંખ્યા ટોટલ 16 છે અને તેની ઊંચાઈ 13.5 મીટર અને લાકડાની સંખ્યા 832ની છે. ભગવાન જગન્નાથની જે લાકડાની સંખ્યા ટોટલ 832 છે. 832 સંખ્યા ભગવાનની લાકડાની છે. અને આ ભગવાન જગન્નાથ આજે નગરજનોને અત્યારે શંખચૂડા નાગનીથી દોરીને ખેંચવામાં આવે છે. જે 5 ફૂટનો રથ છે, જે વરા, ગોવર્ધનમ, ગોપી કૃષ્ણ, રામ, નરસિંહ, નારાયણ, ત્રિવેકમ, શ્રી હનુમાનજી અને રુદ્ર તેમ 9 દેવતાની રથની ચારે બાજુમાં વિરાજેલો છે. ભગવાનના રથમાં તમે જોશો તો કમળ, કેતકી, ચંપાથી સજાવેલ તુલસીના ચૂડા ને ખાસ ભગવાન જગન્નાથની સમીપ રાખવામાં આવેલા છે. અને આ ભગવાનના રથનું રક્ષણ ખગરાજ જેને ગરુડ કહે છે તે કરે છે. ભગવાનના રથને જે સારથી છે તેનું નામ દારૂકા છે. અને ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે જેને ગરુડ ધ્વજ કહે છે. તો આ વાત કરી આપણે ભગવાન જગન્નાથના રથની. ભગવાન જગન્નાથની જય હો, જય હો, જય જગન્નાથ, જય જગન્નાથ. બીજું ભગવાન જગન્નાથના વિશે જાણવા જેવું છે કે ભાઈ જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનના 3 રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. અને આ રથોની ઊંચાઈ લગભગ 45 ફૂટ થાય, એટલે કે 4 થી 5 માળ જેટલા આ રથોની ઊંચાઈ હોય છે. પુરીના જગન્નાથ મંદિરમાં ભારતીય હિન્દુ સિવાય અન્ય કોઈને પ્રવેશવા દેતા નથી. પણ રથયાત્રાના દિવસે આ નાત જાતને દૂર કરી, ધર્મને દૂર કરીને, ભાવ વિહોણા થઈને દરેક વ્યક્તિ, દરેક ધર્મના લોકો આ રથને ખેંચી શકે છે. તો બોલો જય જગન્નાથ, જય જગન્નાથ. ભગવાનના રથયાત્રાના આ પાવન નિમિત્તે, પાવન દિવસે દર વર્ષે ફણગાયેલા મગ, કાકડી, કેરી અને જાંબુના હજારો કિલોનો પ્રસાદ વેચવામાં આવે છે. લગભગ 30,000 કિલોના પ્રસાદને નગરજનોને વેચવામાં આવે છે. અને જે આ પ્રસાદ ગ્રહણ કરે છે તે દરેક દુઃખોથી દૂર થાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે અને એમના સ્વાસ્થ્યમાં સુધારો જોવાય છે. જે પણ લોકો આ પ્રસાદને ગ્રહણ કરે છે તેની કોઈ પણ શારીરિક દુર્બળતા દૂર થાય છે. ભગવાનનો પ્રસાદ, પ્રસાદ એટલે શું સ્મિતાબેન? પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. પ્રભુના જ્યારે સાક્ષાત દર્શન થાય અને એમાં પણ પ્રસાદ રૂપે થાય ત્યારે એનાથી વિશેષ કશું હોતું નથી. એવા રાજા રણછોડ, દ્વારિકાધીશ એવા ભગવાન જગન્નાથની જય હો. ડાકોરના ઠાકોર રાજા રણછોડની જય હો. દ્વારિકાધીશ માંગો 20 આપે 30 એવા દ્વારિકાધીશની જય હો. કૃષ્ણ વંદે જગત ગુરુ એવા ભગવાન જગન્નાથની જય હો.
પુરીની રથયાત્રામાં જગન્નાથ રથનું નામ નંદીઘોષ છે. રથયાત્રાનો આમ જોવા જાવ તો એની આપણે વ્યાખ્યા કહીએ તો જે અંગ્રેજી ભાષામાં અતિ શક્તિશાળી, જેને રોકી ના શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર ના અર્થનો વપરાતો શબ્દ જગરનોટ, અને આ જગરનોટથી જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિથી દરેક શબ્દો રાખવામાં આવે છે. સૌથી જૂની એવી આપણી સંસ્કૃતિ, સૌથી જૂના એવા આપણા ધર્મને જય હો, સનાતનની જય હો, સ્વયં ભગવાન જગન્નાથની જય હો. ભગવાનના રથ આજે નગરજનોને સૌથી સરસ રીતે દર્શન કરવા નીકળશે, નગરી ચર્યા પર ફરશે. આજે ભગવાન કૃષ્ણ સ્વયં અને દરેકના દુઃખ હરશે. ભગવાન કૃષ્ણની ખૂબ સુંદર મજાની, સરસ મજાની વાત આપને સૌને મેં જણાવી. ભગવાનને દરેક જગ્યાએથી દરેક રીતે દર્શન કરીને એમનો લાવો લઈએ. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં જ્યારે અર્જુન વ્યાકુળ થાય છે ત્યારે અર્જુન વીર છે પણ બાળકની જેમ રડે છે. મોટા ભાઈ, હવે હું તમને કોના કુશળ સમાચાર કહું? ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે. પ્રભુ સ્વધામ પધારે તે સાંભળીને ધર્મરાજા બહુ વ્યાકુળ થયા. સિંહાસન વિરાજતા હતા તે ગબડી પડ્યા. શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ છે. પ્રભુએ મને આજ્ઞા કરી નહીં અને એકલા સ્વધામ પધાર્યા. આ જીવન હવે શા માટે? શ્રી કૃષ્ણના વિયોગમાં અર્જુન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. પરમાત્માના એક એક ઉપકાર તે યાદ કરે છે. હું તેમને બરાબર ઓળખી શક્યો નહીં. મારા ઉપર તેમનો અતિશય પ્રેમ હતો. મને યાદ આવે છે, મને એકવાર કહેલું, અર્જુન તું મને બહુ વાલો લાગે છે, તું માંગ, તું જે માંગીશ તે હું આપીશ. મારી બુદ્ધિ બગડેલી હતી. મેં માંગ્યું કે યુદ્ધમાં જીત થાય. મને માંગતા આવડ્યું નહીં. આજે શ્રી કૃષ્ણના વિયોગમાં મને ખાતરી થઈ કે મારામાં જે શક્તિ હતી તે મારી ન હતી, તે પ્રભુની પ્રસાદી હતી. જ્યારે પ્રભુની પ્રસાદી મળે ત્યારે માણસનું જીવન સુધરે. પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ થાય. અને જ્યારે પ્રભુના સાક્ષાત દર્શન થાય ત્યારે જીવનમાં કંઈ ઘટે નહીં. પ્રભુએ શ્રી કૃષ્ણના વિયોગમાં મને ખાતરી થઈ કે ભગવાન જ કૃષ્ણ સ્વયં છે, જગતના તાત છે, જગતના નાથ છે. સ્વયં જગન્નાથની જય હો. સર્વત્ર ભગવાન છે ત્યારે કૃષ્ણના આપેલા શબ્દો, ભગવાન શ્રી કૃષ્ણ સૌથી સુંદર વર્ણન જે કરે છે, ભક્તોનામાં હું રહેલો છું, હું ભક્તોના દરેક કણમાં છું. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ભક્તો મારાથી છે ને હું ભક્તોથી છું. શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ભર સભામાં અપમાન થતું અટકાવ્યું. મોટાભાઈ, તમને યાદ છે ને કે દુર્યોધને કેવું કર્યું હતું? 4 મહિના સુધી દુર્વાસા ઋષિના ઘરમાં રાખ્યા હતા. દુર્વાસા ઋષિએ સેવા કરી, તે પણ સદભાવથી નહીં કુભાવથી કરી. કાર્તિક સુદ દ્વાદશના દિવસ હતો. દુર્વાસા ઋષિનો દુર્યોધને કહ્યું કે મારા ભાઈ પાંડવો વનમાં ફરે છે, આજે ત્યાં જઈને પારણા કરો અને અમને આશીર્વાદ આપો. દુર્યોધન બહુ દુષ્ટ હતો. મેં વિચાર્યું મહારાજને ગઈકાલે એકાદશીના ઉપવાસ છે. સૂર્યદેવ દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું છે, પરંતુ દ્રૌપદીને ભોજન કરી લે પછી તે પાત્રમાં કંઈ નીકળતું નથી. સૂર્યદેવ દ્રૌપદીને અક્ષય પાત્રમાં આપેલું, પરંતુ દ્રૌપદીનું ભોજન કાલના એકાદશીનો ઉપવાસ છે. સૂર્યદેવે દ્રૌપદીને અક્ષય પાત્ર આપેલું, દ્રૌપદીના ભોજન કરીને પાત્રમાં નીકળ્યું નહીં. ત્યારે બ્રાહ્મણોએ પાંડવો પાસે જતા સમય લાગશે ત્યાં સુધી દ્રૌપદીનું ભોજન થઈ ગયું છે. અક્ષય પાત્રમાંથી કંઈ નીકળશે નહીં, દુર્વાસાના ભોજન મળશે નહીં, અને તેથી ક્રોધમાં કરીને તે પાંડવોનો શાપ આપશે. પાંડવોની દુર્ગતિ થશે. દુર્વાસાના ઋષિ ભોળા છે. દુર્યોધનનું કપટ સમજી શક્યા નહીં. તેણે દુર્યોધનને કહ્યું, ગઈકાલે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે, આજે મોટી બારસ છે, પારણા કરીશ ને આશીર્વાદ આપીશ અને પછી ત્યાં જઈશ. દુર્યોધને કહ્યું, મહારાજ મને તો આશીર્વાદ બહુ મળ્યા છે, પાંડવોને આશીર્વાદ આપો. સૂર્યનારાયણને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, એમ તેમાંથી સંકલ્પ પ્રમાણે અન્ન મળતું. સૂર્યની ત્રિકાળ ઉપાસના કરે તે કોઈ દિવસ દરિદ્ર થાય નહીં. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ભક્તિ કરો. સૂર્યનારાયણના પરમાત્મામાં દર્શન ન કરો. સૂર્યનારાયણની ત્રિકાળ ભક્તિ કરે અને રોગ થાય નહીં. જે લોકો સૂર્યનારાયણની નિત્યક્રમ પૂજા કરે છે તેને ક્યારે પણ રોગ થતો નથી. સૂર્યનારાયણ એ જાગતા દેવ છે. સૂર્યનારાયણ એ પોતે સ્વયં
જાગૃત દેવ છે. ભગવાનને શું આરોગવાની ઈચ્છા આપો છો? સંકલ્પ પ્રમાણે ભગવાનને કીધું ત્યારે ભગવાન કૃષ્ણની જે લીલાઓ છે તેના વર્ણન સાથે હું તમને આ ભાગવત રસામૃતની એક વાત કહેવા માંગુ છું. ત્યારે દ્રૌપદી પાંડવો સાથે સત્સંગ કરી રહ્યા હતા. દ્રૌપદી કહેતા હતા કે મારે ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. ભગવાનની બધી લીલા જીવનના કલ્યાણ માટે છે. જીવનમાં તમને ઉદ્વેગ થાય, દુઃખ થાય, એવા બનાવ બની જાય ત્યારે મનને શાંત રાખીને સહન કરો. ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં. જેવું ખોટું કરી શકે જ નહીં, ઈશ્વર ખોટું કરી શકે નહીં. પ્રભુમાં એવા દૃઢ વિશ્વાસ રાખજો. રાજ્ય ગયું હતું, પાંડવો વનમાં ભટકતા હતા. દ્રૌપદી કહે છે જે થયું તે સારું થયું. રાજમહેલમાં રાજસી સુખ બહુ ભોગ્યું, સાત્વિક આનંદ રાજમહેલમાં મળ્યો નહીં. રાજમહેલમાં સાત્વિક આનંદ ક્યાં છે? હું રાણી થઈને જ રાજમહેલમાં રહેતી હતી, તે જીવન મને યાદ આવે છે. રાજમહેલમાં હું ધ્યાન કરતી વખતે બહુ તન્મય થઈ. શ્રી કૃષ્ણની કરતા હતી. જય જગન્નાથ. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી ચૂકી છે. મંદિરમાંથી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પહંદ વિધિ કરી અને તે બાદ રથનું આ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. સાથે તમામ ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે. જગતનો નાથ આજે લોકોના દર્શન આપવા માટે નીકળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જગન્નાથ મંદિરની બહારના દ્રશ્યો. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઘણા મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી અને તૈયારી કરવામાં આવી. ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. સીએમએ પહંદ વિધિ કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ વર્ષે યાત્રા 10 મિનિટ વહેલી શરૂ થઈ છે. ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે. તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા નીકળી છે. તમામ ભક્તો ભગવાનની આગતા સ્વાગતા કરશે. ભગવાન ખુદ દર્શન આપવા માટે નીકળ્યા છે ભક્તોને. તમામ તૈયારીઓ જે કરવામાં આવી હતી, ઘણા મહિનાથી આ તૈયારીઓ ચાલી રહી હતી રથયાત્રાની. સવારે 4 વાગ્યાથી ભક્તોની ભીડ જામી હતી. મંદિર ખાતે ભક્તો ઉમટ્યા હતા. દૂર દૂરથી ભક્તો આવ્યા હતા. મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત હતા.
તમામ સાધુ સંતો પણ આવ્યા છે, રથયાત્રામાં જોડાયા છે. આ વર્ષે પહેલી વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે, જેમાં રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ વાજાવાળા જોડાયા છે. સાધુ સંતોનો જમાવડો જોવા મળ્યો છે. ભગવાન આજે ખુદ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે. દૂર દૂરથી ભક્તો આવ્યા છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે, રથનું પણ પ્રસ્થાન કરાવ્યું છે, પહંદ વિધિ કરવામાં આવી. ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે. દૂર દૂરથી ભક્તો રથયાત્રામાં જોડાવા માટે આવ્યા છે. વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિર ખાતે જોવા મળી છે. તો ભગવાન બલરામનો તાલધ્વજ રથ મંદિરથી બહાર નીકળ્યો છે. આ તમામ દ્રશ્યો, આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જગતનો નાથ આજે દર્શન આપવા માટે નીકળ્યા, નગરચર્યાએ નીકળ્યા છે. અમી છાંટણા વહેલી સવારથી વરસાદ પણ આવ્યો. ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું પહેલી વખત. જય રણછોડના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તો પણ એટલા જ ઉત્સાહિત જોવા મળ્યા છે. તો આ વખતે 10 મિનિટ રથયાત્રા વહેલી શરૂ થઈ છે. આ દ્રશ્યો હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી છે. ભક્તોની ભારે ભીડ જામી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહંદ વિધિ કરી અને તે બાદ રથનું પ્રસ્થાન કરાવ્યું. તો આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ જગન્નાથ મંદિરના, જેમાં ભક્તોમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન લોકોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. જગતનો નાથ નગરચર્યાએ નીકળ્યો છે. એક લોકોમાં પણ એટલો જ ઉત્સાહ. ભગવાનની આગતા સ્વાગતા કરશે લોકો. વહેલી સવારથી વરસાદ પણ શરૂ થયો. અમી છાંટણા સાથે આ રથ છે તે મંદિરની બહાર નીકળ્યા, જે પહંદ વિધિ કરવામાં આવી અને તે બાદ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ત્રણેય રથ છે તેનું પ્રસ્થાન થયું છે અને ત્રણેય ભાઈ બહેન નગરચર્યાએ નીકળ્યા છે. ખુદ ભગવાન નગરચર્યાએ આજે નીકળ્યા છે ભક્તોને દર્શન આપવા માટે. રોજ ભક્તો મંદિરે દર્શન કરવા જાય છે ભગવાનના, પરંતુ આજનો દિવસ એક એવો છે કે જે જગતનો નાથ ખુદ રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. ભક્તો પણ એટલા જ ઉત્સાહિત છે, કારણ કે ભગવાન આજે ખુદ ભક્તોને સામેથી દર્શન આપવા માટે નીકળ્યા છે. ભગવાનનો જે રથ છે તે પ્રસ્થાન થયો છે. ત્રણેય ભાઈ બહેન રથમાં બિરાજમાન થયા છે. રથને પણ સરસ શણગારવામાં આવ્યા છે. ત્રણેય રથને સરસ શણગારવામાં આવ્યા છે. રથોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. ઘણા મહિનાથી આ તૈયારીઓ ચાલતી હોય છે રથયાત્રાની. અને રથ છે તે પ્રસ્થાન થયા છે. ત્રણેય રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. તો જગતનો નાથ આજે દર્શન આપવા માટે નીકળ્યો છે લોકોને, ભક્તોને. ભક્તો પણ એટલા જ ઉત્સાહિત છે. ત્રણેય રથ જય રણછોડના નાદ સાથે મંદિરથી નીકળ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરથી બહાર નીકળ્યા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. થોડી વારમાં જ રથયાત્રા જમાલપુર દરવાજાથી આગળ વધશે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન થયા છે. ભગવાન રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા માટે આજે નીકળ્યા છે.
હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી છે. લોકોમાં એક ઉત્સાહ સાથે સાથે વહેલી સવારથી જ મંદિરમાં પણ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. દૂર દૂરથી આજે ભક્તો છે તે આવ્યા છે, રથયાત્રામાં જોડાયા છે ભક્તો. તો આ વખતે જે રથયાત્રા છે તે 10 મિનિટ વહેલી નીકળી છે અને પહેલી વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. તો આ અવસર અષાઢી બીજ આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલી વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સીએમએ પહંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તો આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, ભાવિ ભક્તો ઉમટ્યા છે. દૂર દૂરથી ભક્તો આજે જોડાયા છે રથયાત્રામાં. વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી. ત્રણેય રથ જય રણછોડના નાદ સાથે મંદિરમાંથી નીકળ્યા છે. રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ભગવાન બલરામનો તાલધ્વજ રથ મંદિરથી બહાર નીકળ્યો. જય રણછોડના નાદથી ત્રણેય રથને મંદિરની બહાર કાઢવામાં આવ્યા છે. પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આજે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. 3 દિવસથી એક જગન્નાથ મંદિર ખાતે જે રીતે અલગ અલગ ભગવાનની વિધિઓ કરવામાં આવી, નેત્રોત્સવ વિધિ, વૈદિક મંત્રોચ્ચાર સાથે જે અલગ અલગ વિધિ કરવામાં આવી, તે બાદ આજે ભગવાન અષાઢી બીજનો દિવસ અને નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે. તમામ તૈયારીઓ ઘણા મહિનાથી ચાલી રહી હતી. અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી ભક્તો છે તેનો જમાવડો મંદિર ખાતે જોવા મળ્યો હતો અને અષાઢી બીજનો એ આ જે દિવસ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપશે, ભક્તોના દુઃખ હરશે. ચારે તરફ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. દૂર દૂરથી સાધુ સંતો પણ આવ્યા છે. રથના નાથની રથયાત્રાનો આ અવસર ભાવિ ભક્તો પણ પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ દર્શન આપવા માટે નીકળ્યા છે ત્યારે ભક્તો પણ એટલા જ ઉત્સાહિત છે, કારણ કે રોજ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ આજનો દિવસ એ અષાઢી બીજનો એ દિવસ ભગવાન ખુદ નગરચર્યાએ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. જે આ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો જોઈ રહ્યા છો. જગન્નાથજીનો આ પહેલો રથ નીકળ્યો, તે બાદ સુભદ્રાજીનો રથ અને બલભદ્રજીનો રથ, ત્રણેય ભાઈ બહેન રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે. હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી છે. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, ભગવાન ખુદ રથમાં બિરાજમાન થયા છે, ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. જેના દ્રશ્યો જગતના નાથની આ રથયાત્રાનો આજે એ અવસર. તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચાંપતો પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં પોલીસ આજે ખડેપગે રહેશે. તો ભગવાનના વધામણા કરી રહ્યા છે લોકો. ચારે તરફ જય રણછોડના નાદ સંભળાઈ રહ્યા છે. ભક્તો પણ અતિ ઉત્સાહિત. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે, જે રથયાત્રા હાલ શરૂ થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી દ્વારા રથયાત્રા છે, પ્રથમ રથ છે તે જગન્નાથ મહારાજનો છે તે નીકળી ગયો છે. હાલમાં જે બીજો રથ છે તે બહેન સુભદ્રાજીનો છે તે અત્યારે હાલ જે મંદિર પરિસરની બહાર છે, તે મંદિર પરિસરની બહાર છે તે નીકળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો વિધિવત રીતે જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. જો વાત કરવામાં આવે તો વિધિવત રીતે જે રૂટ છે તે સંપૂર્ણ રૂટ ઉપર જે રથયાત્રા છે તે રથયાત્રા નીકળશે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત વચ્ચે રથયાત્રા છે તે રથયાત્રા નીકળશે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દર વર્ષે જેમ આ વર્ષે પણ અખાડા અને જે ટ્રકો છે તે ટ્રકો સુશોભિત કરવામાં આવે છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો
AI ટેકનોલોજી મદદથી જે ડ્રોન છે તે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે ભગવાન જગન્નાથજીનો જે બીજો રથ છે એટલે કે સુભદ્રાજીનો રથ છે તે જગન્નાથ મંદિરની બહાર છે તે બહાર નીકળી ગયો છે અને રથયાત્રાનો શુભારંભ છે તે થઈ ગયું છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.